મિત્રો, આ જેટલા પણ શબ્દો અહીંયા ગુજરાતી આપ્યા છે, આ બધાનું ઇંગ્લિશ બીથી શરૂ થાય છે. તો આજે આપણે જોઈશું બીથી શરૂ થતા 50 ઇંગ્લિશ શબ્દો. મિત્રો, આ જે ઇંગ્લિશ શબ્દો છે એમાં સૌથી વધારે ઉચ્ચારની ભૂલ પડતી હોય છે. તો ઉચ્ચાર આપણે જોઈશું. ઘણાને અર્થ ખબર નથી હોતી, તો અર્થ સમજીશું. અને જો તમે કોઈ વસ્તુ ગ્રુપમાં યાદ રાખતા હોય કે 5 શબ્દો બીથી જમવા માટેની વસ્તુના છે, આ 5 શબ્દો એવા છે જે પ્રાણીઓ પક્ષીઓ માટે છે, બીથી શરૂ થાય છે, તો આપણને જલ્દી યાદ રહેતા હોય છે. મિત્રો, આ જે ઇંગ્લિશ શબ્દો છે, કોઈ પણ વસ્તુનું પાયો અથવા તો મૂળ મજબૂત હોય તો પછી વૃક્ષ એનું મજબૂત બનતું હોય છે. બિલ્ડિંગનો પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ મજબૂત બનતું હોય છે. ઇંગ્લિશમાં તમારા શબ્દોનું ભંડોળ, શબ્દોનું નોલેજ વધારે હશે તો તમારું ઇંગ્લિશ ઓટોમેટિક સુધરશે. તો સૌથી પહેલાં આપણે સમજીશું. જુઓ, અહીંયા 5 વસ્તુઓ આપી છે. આ 5 વસ્તુઓ જે છે એ બીથી શરૂ થાય છે. તો તમારે વિચારવાની છે કે આ વસ્તુઓનું ઇંગ્લિશ શું થાય. પુસ્તક, તમે ઇંગ્લિશ વિચારો. બાટલી, ખોખું, થેલો, ઘંટડી, આ બધાનું ઇંગ્લિશ બીથી શરૂ થાય છે. ચલો, તમને કેટલા આવડે છે પહેલાં વિચારી લો. હવે હું તમને જવાબ કહીશ ઉચ્ચાર સાથે. પુસ્તક આપણે કહીશું બુક, અને ઇંગ્લિશનો ઉચ્ચાર અહીંયા જમણી બાજુ તમને દેખાય છે, આપેલો છે બુક. તો બોલવાનું છે 3 વાર, બુક, બુક, બુક. બાટલીને તમે શું કહેશો? તમે કહેશો કે બોટલ. બોટલ, બોલો. બોટલ, દૂધની બોટલ, થમ્સઅપની બોટલ, પાણીની બોટલ શબ્દ વપરાય છે. ખોખું, તમે ઓનલાઈન કંઈ પણ મંગાવો, ફ્લિપકાર્ટ, એમેઝોન, તમારી જોડે શામાં આવશે? બોક્સમાં આવશે. તમે કહેશો બોક્સ. આવડશે શબ્દ બોક્સ. જો બધા જ શબ્દો બોલવાની પ્રેક્ટિસ કરો ઉપરથી. બુક, બોટલ, બોક્સ. બુક, બોટલ, બોક્સ. બરાબર છે? જુઓ, ખાલી ગુજરાતી શબ્દો જુઓ, બાકીનું તમે હાથથી ઢાંકી દો. પુસ્તક, બુક, બાટલી, બોટલ, ખોખું, બોક્સ. બરાબર છે? ચલો, થેલાને તમે શું કહેશો? તમે થેલાને કહેશો બેગ. શું કહેશો? બેગ, બેગ. હવે ઘંટડી, સાહેબ ઘંટડી વગાડે છે. બરાબર છે? એલાર્મની ઘંટડી વાગે છે, સાયકલની ઘંટડી છે. બધાને આપણે શું કહીએ છીએ કે સરે બેલ વગાડી છે. બેલ. બરાબર છે? 5 શબ્દોનો ઉચ્ચાર કરવાનો છે. બોલો. બુક, બોટલ, બોક્સ, બેગ, બેલ. હવે ખાલી ગુજરાતી જુઓ. ચલો, ગુજરાતી શબ્દો પુસ્તક, ઇંગ્લિશ નહીં જોવાનું. પુસ્તક, બુક, બાટલી, બોટલ, ખોખું, બોક્સ, થેલો, બેગ, ઘંટડી, બેલ. આ રીતે પ્રેક્ટિસ કરો, આવડશે. ઇંગ્લિશ છુપાવી દો અને હાથથી ખાલી ગુજરાતીવાળો ભાગ જુઓ. બોલો. ચલો, ખાલી પુસ્તકને શું કહેશો? બુક. પછી ગુડ, બોટલ, બોક્સ, બેગ, બેલ. ચલો, આગળ જઈશું. નેક્સ્ટ શબ્દો છે ખાસ. હવે આ 5 ક્રિયાઓ છે. તમે કંઈક કરતા હો છો, નાચવું, કૂદવું, ખાવું, પીવું, દોડવું, આ બધી ક્રિયાઓ છે. આ 5 ક્રિયાઓ બીથી શરૂ થાય છે. તો પહેલાં વિચારો. ચલો, કઈ 5 ક્રિયાઓ? આનું ઇંગ્લિશ વિચારો. હવે હું તમને જવાબ કહું છું. સૌથી પહેલાં શેકવું. શેકવું. બરાબર છે? આ શબ્દ તમે સાંભળ્યો હશે કે તમે બેકરી શબ્દ સાંભળ્યો હશે. તમે પફ ખાવા જતા હોય કે ચામાં ખાવાના ટોસ્ટ લેવા જતા હોય, આને કહેવાય છે બેકરી. તો બેક શબ્દ જે છે, શેકવું, કયો શબ્દ છે? બેક. બેક એટલે શેકવું. ચણવું, તમે બિલ્ડિંગ સાંભળ્યું હશે. બિલ્ડિંગ શબ્દનું મૂળ છે બિલ્ડ. બરાબર છે? બોલો. બેક, બિલ્ડ. બેક, બિલ્ડ. ઉચ્ચાર કરવાનો છે. કંઈક ખરીદવું. ખરીદવું છે મારે, કંઈક બાય કરવું છે. બાય કરવું છે, BUY, બાય. બાય એટલે ખરીદવું. બરાબર છે? બાય એટલે ખરીદવું. એના પછી શબ્દ છે તોડવું. બ્રેક. બ્રેક. બરાબર છે? બ્રેક. બોલા. બ્રેક. અને કંઈક લાવવું. લાવવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે બ્રિંગ. 5ના ઉચ્ચાર તમારે કરવાના છે. ચલો, સૌથી પહેલાં ઉપરથી. બેક, બિલ્ડ, બાય, બ્રેક, બ્રિંગ. ફરીથી એકવાર. શેકવું, બેક, ચણવું, બિલ્ડ, ખરીદવું, બાય, તોડવું, બ્રેક, લાવવું, બ્રિંગ. બરાબર છે?
હવે ખાલી ગુજરાતી જોઈને પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. શેકવું, બેક. ચણવું, તમે આંખો બંધ કરીને વિચારો. ચણવું, બિલ્ડ. ખરીદવું, બાય. તોડવું, બ્રેક. લાવવું, બ્રિંગ. તો આ 5 ક્રિયાઓ છે, બીથી શરૂ થાય છે. એના પછીના 5 શબ્દો, જુઓ 5 પ્રાણી પક્ષી છે જે બધા જ બીથી શરૂ થાય છે. પ્રેક્ટિસ કરો, વિચારો. ચલો, સૌથી પહેલાં રીંછ. રીંછ ઇંગ્લિશમાં શું કહેશો? પક્ષી, ભેંસ, પતંગિયું, ચામાચીડિયું. આ બધા જ બીથી શરૂ થાય છે. બરાબર છે? તમને કેટલા આવડે છે પહેલાં જોઈ લો. ચલો, સૌથી પહેલાં રીંછ. તમે શું કહેશો? તમે એને કહેશો બેર. જુઓ, આને બિયર નહીં કહેતા. બિયર દારૂની વાત નથી કરતા. ઇટ્સ બેર. તમે સાંભળ્યું હશે, નાના બાળકો રમતા હોય છે ટેડી બેર. ટેડી બેર કહેતા હોય છે. બરાબર છે? તો બિયર નહીં કહેતા. અને શું કહેશો? બેર. બેર. પક્ષી માટે ઇંગ્લિશ શબ્દ છે બર્ડ. બર્ડ એટલે પક્ષી. અને ભલે BI લખાય છે અને બી નહીં વાંચતા, બર્ડ વાંચો. બર્ડ. ભેંસને તમે શું કહેશો? ભેંસને તમે કહેશો બફેલો. 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 પતંગિયાને તમે કહેશો બટરફ્લાય. 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 ચામાચીડિયાને તમે કહેશો બેટ. બેટ. ચલો, 5 ઉચ્ચાર એક સાથે કરો. સૌથી પહેલાં, બરાબર છે, બેર, બર્ડ, બફેલો, બટરફ્લાય, બેટ. બરાબર છે? એકવાર જોઈ લો આખું. હવે ખાલી ગુજરાતી શબ્દો જોવાના છે, બીજું બધું નહીં જોતા. ખાલી ગુજરાતી જુઓ. રીંછ. આંખો બંધ કરીને વિચારો. રીંછ. તમે કહેશો બેર. પક્ષી, બર્ડ. ભેંસ, બફેલો. પતંગિયું, બટરફ્લાય. ચામાચીડિયું, બેટ. આ રીતે પ્રેક્ટિસ કરો, શબ્દો આવડશે ચોક્કસથી. ચલો, હવે શબ્દો છે. આ શબ્દો કયા છે? તમે જમતા હશો, તમે ખાતા હશો. હવે એમાંથી ઘણા શબ્દો તો એવા છે કે આપણે ઇંગ્લિશમાં પણ, ગુજરાતીમાં પણ ઇંગ્લિશ જ બોલીએ છીએ. બરાબર છે? તો એ પણ યાદ રાખવાનું છે. તો પહેલાં વિચારો. બ્રેડ. શું કહેશો બી પરથી? માખણ. બિસ્કિટ, બ્રોકોલી અને કેળા. તો આનું ઇંગ્લિશ સમજીએ. બ્રેડને તો આપણે શું કહીએ છીએ? બ્રેડ જ કહીએ છીએ. બ્રેડ. 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 માખણને તમે કહેશો બટર. 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 આપણે લેવા જઈએ તો અમૂલનું બટર જ કહીએ છીએ, માખણ નથી કહેતા. હવે ચલો, બિસ્કિટ. બિસ્કિટ. સ્પેલિંગ થોડો અલગ છે. અંદર CU આવે છે. બિસ્કિટમાં BISCU આવે છે. અને બિસ્કુટ નહીં કહેતા, બિસ્કિટ જ કહેવાય છે. બ્રોકોલી. બરાબર છે? બ્રોકોલી. આ ઘણા લોકોને ખબર છે. આ એક નાનું ફ્લાવર જેવું, આપણે ફુલાવર ખાતા હોઈએ છીએ એના જેવું જ એક શાકભાજી આવે છે, એને બ્રોકોલી કહેવાય છે. બ્રોકોલી. બરાબર છે? બ્રોકોલી. અને એના પછી તમે જોઈ શકો છો કેળા. આ તો આવડે જ. બનાના. બનાના. તો 5 ઉચ્ચાર કરવાના છે. બ્રેડ, બટર, બિસ્કિટ, બ્રોકોલી, બનાના. બરાબર છે? આંખો બંધ કરીને વિચારો. ચલો, બ્રેડ. બ્રેડ જ કહીશું. માખણ. આંખો બંધ કરીને વિચારો. બટર. બિસ્કિટ. બિસ્કિટ કહીશું. બ્રોકોલી. બ્રોકોલી જ કહીશું. કેળા. બનાના. વેરી ગુડ. ચલો, આના પછીના 5 શબ્દો કયા છે? ગ્રુપ કયું છે? જુઓ, આ જે 5 શબ્દો છે, આ શરીરના ભાગ છે. શરીરને લગતા 5 શબ્દો છે. મગજ, પીઠ. બરાબર છે? પેટ, હાડકાં અને લોહી. બરાબર છે? તમારું લોહી. લોહી. ચલો, વિચારો. સૌથી પહેલાં મગજ. બી ઉપરથી તમે કહેશો બ્રેઇન. બ્રેઇન. બોલો. બ્રેઇન. બ્રેઇન. પીઠ. તમારી પીઠ એટલે કે તમારો પાછળનો જે ભાગ છે, તમારા પેટની પાછળ જે પીઠ છે તમારી. બરાબર છે? પીઠને તમે શું કહેશો? મારી પીઠ પાછળ. એ લોકો બોલે છે પીઠ પાછળ. તમે કહેશો બેક. શું કહેવાય છે એને? બેક. બેક. પાછા આવવું, એને પણ ઇંગ્લિશમાં બેક કહેવાતું હોય છે. બેક. પેટ માટે એક શબ્દ છે, તમારી ફાંદ, તમારું પેટ, એને કહેશો બેલી. કયો શબ્દ છે? બેલી. બેલી. હાડકાં, અને તમે કહેશો બોન્સ. બોન્સ. અને લોહી. લોહીને ઇંગ્લિશમાં આપણે કહીશું બ્લડ.
બ્લડ ડોનેશન સાંભળ્યું હશે, બ્લડ ડોનેશન રક્તદાન કરવું. તો 5 શબ્દો ફરીથી એકવાર ઉચ્ચાર જોઈ લો. બ્રેઇન, બેક, બેલી, બોન્સ, બ્લડ. બરાબર છે. હવે આંખો બંધ કરીને હું ખાલી ગુજરાતી બોલું છું, ઇંગ્લિશ તમારે વિચારવાનું છે. મગજ, બ્રેઇન, પીઠ, બેક, પેટ, બેલી, હાડકાં, બોન્સ, લોહી, બ્લડ. વેરી ગુડ. પ્રેક્ટિસ ખૂબ જ સરસ તમે કરી રહ્યા છો. એના પછીના 5 શબ્દો છે કે કોઈ પણ વ્યક્તિ કેવો છે એની વિશેષતા બતાવી છે તમારે. વિશેષતા, કોઈ પણ વસ્તુની, વ્યક્તિની વિશેષતા કે એ ખૂબ જ બહાદુર છે, બરાબર છે, એનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે, અથવા સૂરજ કેવો છે, એકદમ પ્રકાશિત છે. આ કેવું છે, આ કડવું છે. એ કેવો હોય છે, એ હંમેશા વ્યસ્ત હોય છે, એને ટાઈમ જ નથી હોતો. અને પેલી ખૂબ જ સુંદર લાગે છે. તો આ જે શબ્દો છે, આ વસ્તુ ખૂબ જ સુંદર છે, બરાબર છે. તો આ જે શબ્દો છે આનું ઇંગ્લિશ બધાનું બી ઉપરથી વિચારવાનું છે. સૌથી પહેલાં બહાદુર. તમે કહેશો કે એ સૈનિક જે હતો એ ખૂબ જ બ્રેવ હતો. બ્રેવ એટલે બહાદુર. સૂરજ કેવો છે, એકદમ પ્રકાશિત છે. એનું ભવિષ્ય કેવું છે, એકદમ ઉજ્જવળ ભવિષ્ય છે. તમારું ભવિષ્ય એકદમ બ્રાઇટ છે. બ્રાઇટ લાઇટ શબ્દ નહીં વાપરતા. લાઇટ એટલે પ્રકાશ થાય છે. બ્રાઇટ એટલે ખૂબ જ ઉજ્જવળ, જેમાંથી પ્રકાશ આવે છે, બરાબર છે, પ્રકાશિત છે, ઉજ્જવળ છે. કડવું, ઘણાને આ શબ્દ ખબર નથી હોતો. ગળ્યું એટલે આપણે કહીએ છીએ સ્વીટ, પણ કડવું આને ઇંગ્લિશમાં કહેવાય છે બિટર. શું કહેવાય છે? બિટર. વ્યસ્ત, કોઈ માણસ ખૂબ જ વ્યસ્ત હોય, ખૂબ જ બિઝી રહેતો હોય છે. બિઝી કયો શબ્દ છે? બિઝી. અને કોઈ ખૂબ જ સુંદર હોય અને તમે કહેશો બ્યુટીફુલ. તો આ શબ્દોના ઉચ્ચાર હવે કરવાના છે. સૌથી પહેલા બ્રેવ, બ્રાઇટ, બિટર, બિઝી, બ્યુટીફુલ. હવે આંખો બંધ કરો, હું ગુજરાતી બોલીશ, તમારે ઇંગ્લિશ વિચારવાનું છે. બહાદુર, બ્રેવ, પ્રકાશિત, બ્રાઇટ, કડવું, બિટર, વ્યસ્ત, બિઝી, સુંદર, બ્યુટીફુલ. ખૂબ જ સરસ. ચલો એના પછી નેક્સ્ટ શું છે? 5 જગ્યાઓ છે જે નેચરલ છે, કુદરતી જગ્યાઓ છે. આનું ઇંગ્લિશ વિચારવાનું છે. કુદરતી નાના છોડ હોઈ શકે, કંઈ પણ, આ બધી વસ્તુ કુદરતી છે. સૌથી પહેલાં દરિયા કિનારો ઇંગ્લિશમાં શું કહેશો? લહેર, એકદમ ઠંડી હવાની લહેર આવે છે. ઇંગ્લિશમાં બી ઉપરથી શરૂ થશે. ડાળી, શાખા, કોઈ વૃક્ષની ડાળી છે, કોઈ શાખા છે, અથવા બેંકની કોઈ શાખા છે, કંપનીની કોઈ શાખા છે. શું કહેશો? નાનો છોડ. અને બોર તો બધા નાનપણમાં ખાતા જ હશે, લાલ કલરના રંગબેરંગી બોર. આ બધાનો ઇંગ્લિશ બી ઉપરથી શરૂ થાય છે. સૌથી પહેલું અમે દરિયા કિનારે ગયા હતા, અમે બીચ ઉપર ગયા હતા. શબ્દ છે બીચ. બોલો, બીચ. લહેર, ઠંડી હવાની લહેર. બ્રીઝ. બોલો, બ્રીઝ. ડાળી બેંકની હોય, ઝાડની હોય, વૃક્ષોની હોય, કંપનીની હોય, શાખા હોય, એને કહેવાય છે અમારી કોઈ અન્ય શાખા નથી. ઘણી મીઠાઈની દુકાનોમાં લખ્યું હોય છે કે અમારી અન્ય કોઈ બ્રાન્ચ નથી. તો બ્રાન્ચ એટલે ડાળી પણ થાય, શાખા પણ થાય છે. બ્રાન્ચ, નાનો છોડ, તમે કહે છો બુશ. શું કહેશો? બુશ. અને બોરને આપણે કહીશું બેરીઝ. બહુવચન છે, બેરીઝ. બધા જ શબ્દો એકવાર ફરીથી ઇંગ્લિશ સાંભળી લો. બીચ, બ્રીઝ, બ્રાન્ચ, બુશ અને બેરીઝ. આંખો બંધ કરીને વિચારો. ચલો, દરિયા કિનારો, બીચ, લહેર, બ્રીઝ, ડાળી, શાખા, બ્રાન્ચ, નાનો છોડ છે, બુશ, બોર છે, બોર, બેરીઝ. વેરી ગુડ. ચલો આના પછીના 5 શબ્દો અન્ય એ છે. વિચારો. ચલો, આ 5 અલગ એક જગ્યાઓ છે, બરાબર છે. આ જગ્યાઓનું નામ તમારે વિચારવાનું છે ખાસ. બધી બીથી શરૂ થાય છે. બેંક તો આવડશે, બેંક જ કહીશું. બેકરી, જ્યાં તમને
શેકેલી આઇટમો મળતી હોય છે, બરાબર છે. તમને બિસ્કિટ મળતા હોય છે, અલગ અલગ જાતની પેસ્ટ્રી મળતી હોય છે, પફ મળતા હોય છે, બરાબર છે. આ બધું શું થશે? બેકરી, એ જગ્યાનું નામ બેકરી છે. ભોયરું બી ઉપરથી શરૂ થાય છે. પુલ બી ઉપરથી શરૂ થાય છે. તબેલો, બરાબર છે. ભેંસોનો તમે જે કે ઘોડાનો તમે જે તબેલો કહેતા હોય છે, તબેલાને ઇંગ્લિશમાં શું કહેવાય? અને તમારા ઘરે અનાજનું કોઠાર હોય, બરાબર છે, જ્યાં અનાજ ભરતા હોય, એ બંને માટે શબ્દ સેમ જ છે. બધા બી ઉપરથી આવે છે. નવા શબ્દો છે, તમને આવડશે. સૌથી પહેલાં બેંક આવડશે, આ તો બધા જ વાપરે છે, બેંક. બેકરી એ જગ્યા કે જ્યાં તમને આ મળે છે, બેકરી એ જગ્યાને શું કહેવાય છે? બેકરી કહેવાય છે. દુકાનને બેકરી કહેવાય છે. ભોયરાને તમે કહેશો, શું કહેશો? ભોયરાને કહેશો બેઝમેન્ટ. બેઝમેન્ટ, બેઝમેન્ટ, બેઝમેન્ટ. પુલને તમે કહો છો બ્રિજ. બ્રિજ, બ્રિજ. અને તબેલો અથવા તો કોઠાર અનાજનું, એના માટે શબ્દ છે બાન. નહીં ખબર હોય તમને? બાન, બાન. 5 ઉચ્ચારણ જોઈ લો. ચલો ફરીથી એકવાર. બેંક, બેકરી, બેઝમેન્ટ, બ્રિજ, બાન. હવે આંખો બંધ કરો. ચલો બેંક, બેંક જ કહીશું. બેકરી, બેકરી જ કહીશું. ભોયરું, બેઝમેન્ટ. પુલ, બ્રિજ. તબેલો અથવા કોઠાર, બાન. આ શબ્દો લખી લેશો તો તમને વધારે પ્રેક્ટિસ થશે. ચલો, આ 5 વ્યક્તિઓ છે, બધા જ બીથી શરૂ થાય છે. એમનો વ્યવસાય, એ લોકો શું કરે છે, બરાબર છે. કોઈ બેકરી બનાવતો હોય એને બેકર કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? આપણે બેકર જ કહીશું એને. બેંકમાં કોઈ વ્યક્તિ કામ કરે છે, બરાબર છે, એને શું કહીએ છીએ? બેન્કર. બેંકને લગતું કામ કરે છે, બેન્કર છે. વાળ કાપે છે, વાળંદ. બિલ્ડિંગ બનાવે છે, આપણે બિલ્ડર જ કહીએ છીએ એને. અને જીવશાસ્ત્રી, બરાબર છે, જીવશાસ્ત્રી જે જીવોનો અભ્યાસ કરતો હોય છે, બાયોલોજીનો અભ્યાસ કરતો હોય છે, એને જીવશાસ્ત્રી કહેવાય છે. તો આ 5 શબ્દો. સૌથી પહેલો બેકરી બનાવે છે, આપણે કહીશું બેકર. શું કહીશું? બેકર. તો બેક કરવું, શેકવું. બેકર શેકનાર વ્યક્તિ છે. બેંકમાં કામ કરનાર વ્યક્તિ શું કહીશું? જે બેંકને ચલાવે છે, શું કહીશું? બેન્કર. બોલો, બેન્કર, બેન્કર. વાળ કાપે છે, તમે કહેશો બાર્બર. શું કહેશો? બાર્બર, બાર્બર. બિલ્ડર તો ઇંગ્લિશ શબ્દ જ છે. બિલ્ડર, બિલ્ડિંગ બનાવે છે, બિલ્ડર, બિલ્ડર. જીવશાસ્ત્રી, બાયોલોજીનો જે અભ્યાસ કરે છે, એને લગતું, બોલો શું કહેશો? બાયોલોજિસ્ટ. શું કહેશો? બાયોલોજિસ્ટ, બાયોલોજિસ્ટ. શબ્દો બોલો. બેકર, બેન્કર, બાર્બર, બિલ્ડર, બાયોલોજિસ્ટ. ઉચ્ચાર આવડવા જોઈએ. આંખો બંધ કરીને વિચારો. શું કહેશો? વાળંદ. તમે શું કહેશો? બાર્બર. બિલ્ડિંગ બનાવે છે, બિલ્ડર. જીવશાસ્ત્રી, બાયોલોજિસ્ટ. આ શબ્દો વપરાશે. તો મિત્રો, આ બધા જ શબ્દો જે હતા એ બધા જ આપણે બીથી બનાવીએ છીએ. ખાસ યાદ રાખો, આ છેલ્લા 5 શબ્દો છે, છેલ્લા, બરાબર છે. અલગ અલગ જે કેટેગરીના શબ્દો છે. સૌથી પહેલાં સંતુલન. તમારું સંતુલન. સાયકલ ઉપર તમારું શું રહેવું જોઈએ? પડી ના જવાય, એના માટે શું રાખવું પડે? ઇંગ્લિશ શબ્દ બી ઉપરથી આવશે. મૂડી. તમારી જોડે બેંકમાં અત્યારે કેટલી મૂડી છે, એના માટે શબ્દ બી ઉપરથી આવે છે. તમારો ફાયદો બી ઉપરથી છે. સાયકલ બી ઉપરથી છે. તમે રાત્રે ઠંડી લાગે છે, ધાબળો બી ઉપરથી છે. બટન એ તો બી ઉપરથી જ છે. તો ચલો વિચારીએ. સૌથી પહેલાં સંતુલન. તમે કહેશો બેલેન્સ. તમારી જોડે બેંકમાં બેલેન્સ કેટલું છે, મૂડી કેટલી છે, એ પણ બેલેન્સ કહેવાતું હોય છે. બેલેન્સ. આમાં મારો શું ફાયદો? આમાં મારો શું બેનિફિટ? બેનિફિટ, બેનિફિટ. સાયકલને આપણે કહીશું બાઇસિકલ. બાઇસિકલ, બાઇસિકલ. ધાબળાને તમે કહેશો બ્લેન્કેટ. બ્લેન્કેટ, બ્લેન્કેટ. ને બટન તો ઇંગ્લિશ શબ્દ જ છે, બટન. તો બોલો 5 શબ્દો એકવાર ફરીથી. બેલેન્સ, બેનિફિટ, બાઇસિકલ, બ્લેન્કેટ, બટન. આંખો બંધ કરીને ચલો વિચારો. સંતુલન. તમારું સંતુલન. સાયકલ ઉપર શું રાખવું પડે? મૂડી તમારી. બેલેન્સ. ફાયદો. બેનિફિટ. સાયકલ. બાઇસિકલ. ધાબળો. બ્લેન્કેટ. બટન. બટન જ કહીશું. તો આ રીતે બીથી શરૂ થતા 50 શબ્દો હવે તમને ચોક્કસથી આવડી ગયા હશે. લખ્યા હશે તો મજા આવશે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.
કમેન્ટમાં જરૂરથી જણાવશો કે શીખવાની કેવો લાગ્યો, મજા આવે છે, નથી આવતી, અન્ય બીજું શું શીખવું છે એ પણ કમેન્ટમાં ચોક્કસથી લખો. હું તમારી મદદ કરવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ.